હવે આપણે જોઈ શકીશું કે આ એક 9 વોલ્ટની બેટરી છે. આ 9 વોલ્ટની બેટરીને આપણે ડીસી કનેક્ટર દ્વારા આર્ડિનોમાં આપણે કનેક્ટ કરીશું. જેવું આર્ડિનો આપણે કનેક્ટ કરીશું એટલે અહીં આપણે જોઈ શકીશું કે આપણે ડીસી પંપ છે એ ચાલુ થઈ ગયો છે, બરાબર, જેથી પાણી બહાર આવે છે. હવે આપણે સોઇલ મોઇસ્ચર સેન્સરને જેવું પાણીમાં ડાળીશું એવું જે ડીસી મોટર છે એનું પાણી બંધ થઈ જાય છે, બરાબર છે. એનો અર્થ એ થયો કે જ્યારે જમીન ભીની હશે ત્યારે જે સોઇલ મોઇસ્ચર છે એ ભેજ ડિટેક્ટ કરશે અને મોટરને બંધ કરી દેશે. જ્યારે મોઇસ્ચર બહાર કાઢીશું એનો અર્થ એ થયો કે જ્યારે જમીનમાં ભીનાશ નહીં હોય, બરાબર છે, એટલે એ જે સોઇલ મોઇસ્ચર છે એ જે ભેજ સેન્સ નહીં કરે તો એ ઓટોમેટિક જ જે મોટર છે એ મોટરને ચાલુ કરી દેશે અને જે મોટર દ્વારા જે પાણી છે એ જમીનની અંદર આપણે આપી શકીશું.